મનરેગા કૌભાંડ મુદ્દે હું તો બોલીશ કાર્યક્રમની જોરદાર અસર જોવા મળી। એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમની જોરદાર અસર। રાજ્ય સરકારના મંત્રીના પુત્રની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી। મંત્રી બચુ ખાબડના પુત્રની દાહોદમાં પોલીસે ધરપકડ કરી છે। મનરેગા અંતર્ગત કામ કર્યા સિવાય 71 કરોડ ચાઉ કરવાનો આરોપ। બળવંત ખાબડની ધરપકડ થયાની પોલીસે પુષ્ટિ કરી છે। તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી। મનરેગા અંતર્ગતના કામો કર્યા સિવાય બિલો મંજૂર કરવામાં આવ્યા હતા। અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। કિરણ અને બળવંત ખાબડે અગાઉ પણ આગોતરા જામીન અરજી કરી હતી। સુનાવણીના એક દિવસ અગાઉ આગોતરા જામીન અરજી પાછી પણ ખેંચવામાં આવી હતી। તો મનરેગા કૌભાંડ મુદ્દે હું તો બોલીશ કાર્યક્રમની જોરદાર અસર જોવા મળી। રાજ્ય સરકારના મંત્રીના પુત્રની છેવટે મનરેગા કૌભાંડમાં ધરપકડ કરી લેવાઈ છે। મંત્રી બચુ ખાબડના પુત્રની દાહોદ પોલીસે ધરપકડ કરી। મનરેગા અંતર્ગત કામ કર્યા સિવાય 71 કરોડ ચાઉ કરવાનો આરોપ લાગ્યો હતો। ત્યારે બળવંત ખાબડની ધરપકડ થયાની પોલીસે પણ પુષ્ટિ કરી છે। તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી લેવાઈ છે। મનરેગા અંતર્ગતના કામો સિવાયના બિલો મંજૂર કરવામાં આવ્યા હતા। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા એડિટર રોનક પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। રોનકભાઈ, છેવટે મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। મંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમને આ મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું હતું। જીલન 2021 બાદ આ વિસ્તારમાં જે મનરેગા અંતર્ગત કામ કરાયા હતા અને એ કામ અલગ અલગ એજન્સીઓને સોંપવામાં આવેલા હતા, પરંતુ ખરેખર કોઈ પણ પ્રકારના કામ થયા નહોતા અને લગભગ 71 થી 72 કરોડ રૂપિયાની ત્યાં પેમેન્ટ પણ થઈ ચૂક્યા હતા। એટલે જમીન ઉપર કોઈ કામ નહોતા થયા અને 72 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાંથી ઉઠાવી લેવામાં આવ્યા હતા। અને આ જ આરોપ લાગતા 35 એજન્સીઓ વિરુદ્ધ તપાસ ચાલી રહી હતી અને એ પણ કહેવામાં આવ્યું હતું કે એક એજન્સીમાં બચુ ખાબડના પુત્રની ભાગીદારી છે। એબીપી અસ્મિતાને આખો મુદ્દો એને પણ તલસ્પર્શી તપાસ કરી હતી અને આપ તમામ લોકો જાણો છો તેમ એબીપી અસ્મિતાએ દિવસભર અહેવાલ પણ પ્રસારિત કર્યા હતા। એટલું જ નહીં, હું તો બોલીશ કાર્યક્રમની અંદર પણ મંત્રીના પુત્રોનો ભ્રષ્ટાચાર એ સવાલ ઉભો કરીને કાર્યક્રમ પ્રસારિત પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તેની તપાસ શરૂ હતી। જોકે બચુ ખાબડના પુત્રએ એફઆઈઆર દાખલ થતા જ જોકે એફઆઈઆરમાં એનું નામ નહોતું છતાં પણ આશંકા આવી ગઈ હતી કે હવે બચી નહીં શકાય, એટલે આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી। જોકે આગોતરા જામીનની ગયા અઠવાડિયે સુનાવણી થાય તેના એક દિવસ પહેલા એ અરજી પાછી પરત ખેંચી હતી, કારણ કે અંદાજ આવી ગયો હતો કે એજન્સી પોતાના નામની છે અને એના જ કારણે ધરપકડ સંભવ છે, એફઆઈઆરમાં નામ આવવું સંભવ છે। હવે આજે ધરપકડ થઈ છે એ વાતને સ્થાનિક સંવાદદાતાએ પણ કન્ફર્મેશન આપી છે, પોલીસે પણ કન્ફર્મેશન આપી છે। બચુભાઈ ખાબડને સતત એબીપી અસ્મિતાની ટીમ સંપર્ક કરતી હતી। એક અઠવાડિયું સુધી બચુ ખાબડ બચતા રહ્યા હતા। ત્યારબાદ તેમની પ્રતિક્રિયા પણ આપી હતી અને પ્રતિક્રિયા આપીને એમ કહ્યું હતું કે કાનૂનનું કામ કરશે। બસ બચુભાઈને એ જ કહેવું છે કે કાનૂન છે અને કાનૂનનું કામ કરશે બચુભાઈ। સવાલ એ છે કે શું એ પિતા એમના જન્મ નહોતું કે એમના પુત્રએ કોઈ પણ પ્રકારના કાર્યો કર્યા સિવાય રૂપિયા ચાઉ કર્યા છે? કેમ કે બચુભાઈ ખુદ એ વિસ્તારના ધારાસભ્ય છે અને વિસ્તારમાં કામો નહોતા થયા છતાં પણ રૂપિયા ચૂકવાયા હતા અને એ પણ પાછા પંચાયત રાજ્યમંત્રી છે, કારણ કે મોટાભાગના કાર્યો પંચાયત અંતર્ગત થતા હોય છે, એ વિભાગ અંતર્ગત થતા હોય છે। ત્યારે સવાલ એ છે કે બચુભાઈની મુખ સાક્ષી હતી, મુખ પ્રેક્ષક હતા, બચુભાઈના ધ્યાનમાં બધું થયું। તપાસમાં એ વાતો એ સત્યો તથ્યો સામે આવે તેવી અપેક્ષા છે। બચુ ખાબડના પુત્રની ધરપકડ થવી એ પહેલું પગથિયું છે, પણ સાચો ન્યાય ત્યારે જ થશે કે ખરેખર બચુ ખાબડની કોઈ ઇન્વોલ્વમેન્ટ હતું કે નહીં તેની પણ તપાસ થાય। બચુ ખાબડના આખું કૌભાંડ ધ્યાનમાં હતું કે નહીં એનું પણ તપાસ થાય। એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બચુ ખાબડે ઇન્કવાયરી નહોતી માંગી। ખરેખર સક્રિય ધારાસભ્ય તરીકે પોતાના વિસ્તારમાં ગોબાચારી થઈ હોય, લોકોને કામ ન મળ્યું અને એના રૂપિયા ચૂકવાઈ ગયા હોય, એજન્સીઓને રૂપિયા ચૂકવાઈ ગયા હોય, તો જે તે વિસ્તારના ધારાસભ્ય મુદ્દો ઉભો કરવો જોઈએ કે આટલા કામ મારા વિસ્તારમાં થયા નથી ને રૂપિયા ચૂકવાઈ ગયા છે। પણ આ અવાજ મીડિયા પણ ઉઠાવ્યો હતો, આ અવાજ વિપક્ષે પણ ઉઠાવ્યો હતો અને ત્યારબાદ સરકારે કામગીરી કરી છે। વિલંબ ચોક્કસથી થયો છે પણ અડધો ન્યાય ચોક્કસ થયો છે। હવે કાનૂની કાર્યવાહી થશે। અપેક્ષા રાખીએ કે જે સરકારનો સૂત્ર છે ઝીરો ટોલરન્સની નીતિ ભ્રષ્ટાચાર મુદ્દે, એ સૂત્ર પ્રમાણે જ કામ થાય, નહીતર પછી ચમરબંધી વાળી વાર્તા માત્ર પેપર પૂરતી રહી જશે। જી આભાર રોનકભાઈ તમામ જાણકારી આપવા માટે।
તો દાહોદ જિલ્લામાં થયેલા મનરેગાના કથિત કૌભાંડના એબીપી અસ્મિતાએ કરેલા પર્દાફાશની આ જબરજસ્ત અસર જોવા મળી. હું તો બોલીશમાં મંત્રીના પુત્રએ કરેલા કૌભાંડના નામથી પ્રસારિત કરેલા કાર્યક્રમ બાદ સરકારી તપાસમાં આરોપોમાં તથ્ય જણાતા જ મંત્રીના પુત્રની ધરપકડ થઈ છે. દેવગઢ બારિયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં પંચાયત રાજ્યમંત્રી એવા બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ થઈ છે. મનરેગા અંતર્ગત કામો કર્યા સિવાય કરોડો રૂપિયા ચાઉ કર્યાના આરોપ લાગ્યા હતા અને આ જ અંતર્ગત અગાઉ 4 બાદ હવે બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ કુલ 6 લોકોની ધરપકડ થઈ છે. મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા કામો અધૂરા કરી અને કાગળ ઉપર માત્ર કામોને પૂર્ણ બતાવવામાં આવ્યા હતા. કેટલાક સ્થળે રસ્તો ન બન્યો છતાં પણ કાગળ ઉપર પૂર્ણ થયેલો બતાવી અને બિલો મંજૂર કરવામાં આવ્યા અને કાયદેસરની ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર કેટલીક એજન્સીઓના નામના બિલ મંજૂર કરી અને નાણાં પણ ચૂકવી દેવાયા. વર્ષ દરમિયાન મટીરીયલ પૂરું પાડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને તેમાં L1 કેટેગરી એટલે કે જે એજન્સીએ સૌથી ઓછો ભાવ આપ્યો હોય તેને કામ આપવામાં આવતું હોય છે. પરંતુ અધિકારીઓ કર્મચારીઓની સાંઠગાંઠથી આ પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર પસંદગીની એજન્સીને કામ આપી બિલના નાણાં પણ ચૂકવી દેવામાં આવ્યા છે. તો મંત્રી બચુ ખાબડના પુત્રની દાહોદ પોલીસે છેવટે હવે ધરપકડ કરી લીધી છે. જ્યારે મંત્રીને આ અંગે પૂછવામાં આવ્યું હતું તેમને પ્રતિક્રિયા આપી હતી કે આ મારો વિષય નથી. ત્યારે મનરેગા અંતર્ગત કામ કર્યા સિવાય 71 કરોડ ચાઉ કરવાનો મંત્રીના પુત્ર પર આરોપ છે. બળવંત ખાબડની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરાઈ છે. કુલ 6 આરોપીઓની ધરપકડ આ કેસમાં કરી લેવાઈ છે. મનરેગા અંતર્ગતના કામો કર્યા સિવાય બિલોને મંજૂર કરવામાં આવતા હતા. અત્યાર સુધી આ કૌભાંડમાં 6 આરોપીઓની ધરપકડ થઈ. કિરણ અને બળવંત ખાબડે અગાઉ આગોતરા જામીન માટે અરજી કરી હતી. મંત્રીના બંને પુત્રો કે જે એજન્સી સંભાળીને કામ ચલાવતા હતા તે બંને આ પહેલા આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ સુનાવણીના 1 દિવસ પહેલા આગોતરા જામીન અરજી તેમને પાછી ખેંચી હતી. છેવટે મંત્રી પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરી લેવામાં આવી છે. તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસે ખુદ આ વાતની પુષ્ટિ કરી છે. મનરેગા અંતર્ગતના કામો કર્યા સિવાય બિલો તેમને મંજૂર કર્યા હતા અને જે કામો માત્ર કાગળ પર થયા હતા તેના પૈસા ચાઉ કર્યા હતા. કિરણ અને બળવંત ખાબડે અગાઉ આ અંગે આગોતરા જામીન અરજી પણ કરી હતી. સુનાવણીના 1 દિવસ અગાઉ આ આગોતરા જામીન અરજી પાછી ખેંચી લેવાઈ. તો હું તો બોલીશ કાર્યક્રમની અંદર આ કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના મંત્રીના પુત્રની મનરેગા કૌભાંડમાં છેવટે હવે ધરપકડ કરી લેવામાં આવી છે. તો મંત્રી બચુ ખાબડના પુત્રની દાહોદ પોલીસે ધરપકડ કરી છે અને મનરેગા અંતર્ગતના કામ કર્યા સિવાય 71 કરોડ ચાઉ કરવાનો તેમની ઉપર આરોપ લાગ્યો છે. તો બળવંત ખાબડની ધરપકડ થયાની પોલીસે હવે પુષ્ટિ કરી લીધી છે. તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે કે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આખું કૌભાંડ જે રીતે ચલાવવામાં આવ્યું હતું, જે એજન્સીઓને કામ સોંપવામાં આવ્યા હતા તે એજન્સીઓએ કામ ન કર્યા. આ એજન્સીઓ મંત્રીના પુત્રોની હતી. કામ કર્યા વગર જ બિલો રજૂ કરવામાં આવતા હતા અને તમામ પૈસા ચાઉ કરી જતા હતા. ત્યારે આખું કૌભાંડ સામે આવ્યું. મનરેગા અંતર્ગતના કામો કર્યા સિવાય બિલોને કઈ રીતે મંજૂર કરવામાં આવ્યા હતા અને કઈ રીતે માત્ર કાગળ ઉપર આ કામોને બતાવવામાં આવ્યા હતા તે આખું કૌભાંડ છેવટે બહાર આવ્યું અને કાર્યવાહી થઈ. તો બીજી તારીખે એકમાત્ર એબીપી અસ્મિતા જ હતી જેને બચુભાઈ ખાબડનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ કર્યો હતો, જેમાં તેમણે શું કહ્યું આવો સાંભળીએ. હવે એવું તો તપાસનારી તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે. એનો પ્રથમ રિપોર્ટ વચગાળાનો ને આખરી અહેવાલ જ્યારે આવશે ત્યારે એમાં આપણને ખબર પડશે ખરેખર શું છે. તો શું એનો મતલબ એમ કે પોલીસે ખોટી એફઆઈઆર કરી છે? તમે જે પક્ષમાં છો, જેની સરકાર ચાલે છે, એ સરકારે, તમે જ્યાં મંત્રી છો ને, એ સરકારની પોલીસે ખોટી એફઆઈઆર કરી છે, એનો મતલબ એમ માની લેવાનું? ના ના, એવું અમે કહી જ ના સર.
અમે એમાં કંઈ કહી ના શકીએ સાહેબ. આ જ્યુડિશિયલ મેટર વિશે કોઈ પર આક્ષેપ ના કરી શકીએ. જુઓ, જ્યુડિશિયલ મેટર તો પછી થઈ છે. એફઆઈઆર થઈ ને મંત્રીશ્રી, એ દિવસથી સતત અમે તમને પૂછીએ છીએ કે તમારો વ્યૂ છે શું, તમારો વ્યૂ છે શું, પણ તમે અત્યાર સુધી પ્રતિક્રિયા આપવાથી દૂર રહેતા હતા. અને આજે હું એટલે જ તમને પ્લેટફોર્મ આપું છું. તમે જે પણ કહેવા માગતા હોય, તમારા દીકરા દૂધે ધોયેલા હોય તેમની કોઈ ભૂમિકા ન હોય, તો તમે જે વાત કરવા માગતા હોય, જે સ્પષ્ટતા કરવા માગતા હોય તે કહી શકો છો. અને ખાસ કરીને આપ તો મંત્રી છો, આપ તો સરકારના મંત્રી છો અને આ જ વિભાગના મંત્રી છો. તમને કેવા પ્રકારની આશંકા છે? પણ અત્યારે હું કંઈ સ્પષ્ટ કહી ના શકું સાહેબ. તો આ વિશે વાતચીત કરવા માટે કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. હેમાંગભાઈ, આખું મનરેગા કૌભાંડ સામે આવ્યું, રાજ્ય સરકારના મંત્રીના બંને પુત્રોના નામ સામે આવ્યા અને ત્યારબાદ હવે છેવટે મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે. શું કહેશો? બિલકુલ, આપને એબીપી ન્યૂઝના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે આખું કૌભાંડ છે એ બહાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લાવવામાં આવ્યું હતું. અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ આખા કૌભાંડને ઉજાગર કર્યું હતું અને ખાસ કરીને આ 71 કરોડનું કથિત ગેરરીતિનું કૌભાંડ છે એ બાબતે અમે વિજિલન્સની અંદર પણ ફરિયાદ કરવામાં આવેલી છે અને અમારા દ્વારા કોંગ્રેસ દ્વારા એક આખી કમિટીનું રચના કરવામાં આવી હતી અને એ દાહોદ જિલ્લાની અંદર અમે આખી કમિટીએ ત્યાં મોકલી હતી અને આ બચુભાઈ ખાપડ જે રાજ્ય કક્ષાના મંત્રી છે, પંચાયત મંત્રી, એમના પુત્ર કિરણ અને બળવંતનું નામ અમને સાબિત થયેલું અમને જે જાણ મળી ત્યારબાદ અમે આ ફરિયાદ કરી હતી. દુઃખદ બાબત એ છે કે આ ફરિયાદ પછી પણ વારંવાર આપણા લોકપ્રિય કાર્યક્રમ જે છે ગુજરાતનો એ એબીપી અસ્મિતાનો રોનકભાઈ પટેલ હું તો બોલીશ જે કરે છે એની અંદર પણ કોઈ પણ ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીશ્રીઓ જે હમણાં પણ તમે જોયું આ બાબતે સંપૂર્ણ મૌન રહે છે. હજી સુધી પણ મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી. કાનૂની રીતે જોવા જઈએ તો બચવા માટે થઈને બધા જ હવાતિયા આ મંત્રી પુત્રોએ મારી લીધા છે. આ મંત્રી પુત્રોએ આગોતરા જામીનની અરજી પણ કરી હતી પરંતુ એ ફગાવી દેવામાં આવી છે. એટલે અધિકારી સાથે તમે વિચાર કરો કે ટીડીઓની સાથે આમની પણ ધરપકડ થાય એટલે અધિકારી નેતાના પુત્રોનું આ નેક્સસ છે એ કોંગ્રેસ વારંવાર કહે છે કે આ આખું નેક્સસ છે એના રૂપિયા અને એના કટકીના રૂપિયા અને એના કમિશનના રૂપિયા એ ગાંધીનગર સુધી પહોંચે છે. એ હવે વાત નિર્વિવાદ સાબિત થઈ ગઈ છે. જી આભાર હેમાંગભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો આખું કૌભાંડ જે રીતે બહાર આવ્યું છે, કોંગ્રેસનો દાવો છે કે તેમના દ્વારા આ કૌભાંડને બહાર લાવવામાં આવ્યું અને છેવટે મંત્રીના પુત્રની મનરેગા કૌભાંડમાં ધરપકડ થઈ ચૂકી છે. બંને પુત્રો જે રીતે એજન્સી ધરાવતા હતા અને જે રીતે કામ કર્યા વગર જ પૈસા ચાઉ કરી લેવામાં આવ્યા હતા, ત્યારે પુત્રની ધરપકડ બાદ એબીપી અસ્મિતાએ બચુભાઈ ખાબડનો સંપર્ક કર્યો. પુત્ર બળવંત ખાબડની ધરપકડ મુદ્દે બચુભાઈ ખાબડની કોઈ પ્રતિક્રિયા નહીં. તો મંત્રી કોઈ પ્રતિક્રિયા આપવા માટે તૈયાર નથી. પુત્રની ધરપકડ બાદ પણ એબીપી અસ્મિતાએ જ્યારે એમનો સંપર્ક કર્યો ત્યારે તેમને કોઈ પ્રતિક્રિયા આપી નથી.